વડોદરામાં ધૂળેટીના દિવસે જાહેરમાં મારામારી થઈ। વડોદરામાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો। માંજલપુર વિસ્તારમાં જૂની અદાવતમાં મારામારી થઈ। બાઇક ચાલક યુવકને ઉભો રાખીને હુમલો કરવામાં આવ્યો છે। સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા નજીક આ ઘટના બની। ભાવેશ સોલંકી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી। હિરેન મોદી વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે મારામારીની ઘટના સામે આવી છે, શું મામલો છે? જે કિન્નરી ખાસ કરીને વાત કરીએ, એક માસ પહેલા કઈ નૈતિક અને જે ભાવેશ સોલંકી છે એની વચ્ચે કઈ મગજમારી થઈ હતી। એ મગજમારીના પડઘા અત્યારે ગતરોજ સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે પડ્યા છે। ભાવેશ સોલંકી સહિત 3 મિત્રો ત્યાં બેઠા હતા। એ સમયે ત્યાંથી નૈતિક બાઇક લઈને પસાર થતો ત્યારે રોકી ગાળાગાળી કરી અને રિક્ષામાં ગોંધીને બેસાડી દીધો। ત્યારબાદ ત્યાં કને જે મારામારી કરી, જાહેર માર્ગ ઉપર મારામારી કરી, જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। ત્યારબાદ એને માથાના ભાગે તેમજ શરીરના વિવિધ ભાગોએ ઈજા પહોંચાડી હતી। પોલીસનો જાણે ડર ના હોય તે રીતે જાહેરમાં મારામારી કરવા છતાં પોલીસ તે વખતે મુખ્ય પ્રેક્ષક હોય તેવું લાગી રહ્યું હતું। પરંતુ ત્યાં એસએસજી હોસ્પિટલમાં ગંભીર હોય સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં કને તેને ટાંકા સહિતની વિવિધ કાર્યવાહી કરી હતી। ત્યારબાદ માંજલપુર પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે તાત્કાલિક સ્થળ પરથી 3 આરોપીઓની હાલમાં ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી કિન્નરી। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।